શ્રી અમૃતા એકેડમી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ શ્રી અમૃતા એકેડમી હાયર સેકન્ડરી સ્કૂલ અંકલેશ્વર ખાતે આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ 75મો ગણતંત્ર દિવસ હોવાથી શ્રી અમૃતા એકેડમીએ આ પ્રસંગને વધુ ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું. શાળાના આચાર્ય બેઝ કેમ્પના સૈન્ય બાળકોને કાર્યક્રમનો ભાગ બનવા આમંત્રણ આપ્યું હતું. તેમના સિવાય શાળાના પ્રેસિડેન્ટ સર કે.એન. સિંઘ, શ્રીમતી ગીતાસિંહ મેડમ, રવિસિંહ સર, નીલમસિંહ મેડમ, અભિષેકસિંહ સર, પ્રિયંકાસિંહ મેડમ પ્રસંગના મુખ્ય અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી સવારે 8:15 વાગ્યે શાળાના પ્રેસિડેન્ટ સર કે.એન. સિંઘ સર અને આચાર્ય યોગેશ પરમાર દ્વારા દીવાઓ પ્રગટાવીને ધ્વજવંદન ફરકાવી શરૂ કરી. કાર્યક્રમની શરૂઆત કરતા ઉદ્ઘોષ સીતા શર્મા મેડમ અને મુસ્કાન મેડમે ભારતીયો માટે પ્રજાસત્તાક દિવસ કેવી રીતે મહત્વપૂર્ણ છે તેના પર વક્તવ્ય આપ્યું હતું. પ્રજાસત્તાક દિવસે પ્રેસિડેન્ટ સરે શાળાના મુખ્ય આકર્ષણોથી પધારેલા મહેમાનો તેમજ બાળકોના માતા પિતાને અવગત કર્યા હતા. વિદ્યાર્થીઓએ કેટલાક દેશભક્તિના ગીતો ગાયા, સુંદર નૃત્યો, લેઝિમ ડાન્સ, વિવિધતામાં એકતા અને શ્રીરામના ગીતો પર પણ ડાન્સ રજૂ કર્યા હતા. પ્રમુખે આર્મીના જવાનોને દેશની સેવા કરવાનો, તેમનો અનુભવ શેર કરવા અને કાર્યક્રમમાં હાજર રહેવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે સ્ટેજ પર બોલાવ્યા હતા અને તેમના દ્વારા મુખ્ય અતિથિઓનું સ્વાગત પણ કરાવ્યું હતું. તેમના ભાષણ પછી આચાર્ય દ્વારા ઇવેન્ટ વિશે થોડાક શબ્દો કહેવા આમંત્રિત કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય આકર્ષણો બાળકોનો ડાન્સ, પ્રેસિડેન્ટ સર, આચાર્ય શ્રીમતી નીલમસિંહ મેડમની ઇંગ્લિશમાં આપેલ સ્પીચ અને લક્ષ્મી મેડમ દ્વારા અપાયેલ સંવિધાન વિશે અપાયેલ મુખ્ય અંશો હતા. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું અને અધ્યક્ષે કાર્યક્રમના તમામ મહેમાનો અને સુંદર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો અને સૌ કોઈને મોઢું મીઠું કરાવી વિદાય આપી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ, મિતુલ કોન્ટ્રાક્ટર, ભરૂચ.
75वें गणतंत्र दिवस के अवसर पर इंडिया 24 न्यूज़ के माध्यम से मैं KN सिंह, प्रेसिडेंट श्री अमृता एकेडमी की तरफ से आप सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।